ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર. અને વિદ્યાર્થી મિત્રો, નીટ 2025 માટે જે લેટેસ્ટ અપડેટ આવી છે મુજબ ડિજી લોકરની અંદર એકાઉન્ટ કેવી રીતે બનાવવાનું છે તો એનો સંપૂર્ણ વિડીયો ઓલરેડી આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે નવી અપડેટ આધારિત અપાર આઈડી બનાવવાનું છે એની પ્રોસેસ આજના સેશનની અંદર આપણે જોવાના છે. તો ડિજી લોકરની અંદર એકાઉન્ટ બનાવ્યા પછી તમારે ડિજી લોકરની વેબસાઇટ ઉપર જઈ અને તમે જે એકાઉન્ટ બનાવ્યું છે એટલે કે મોબાઈલ નંબર અને તમે જે પિન સેટ કરેલો છે એન્ટર કરી લોગિન કરી દેવાનું છે. ડિજી લોકરની અંદર તમારું એકાઉન્ટ લોગિન થઈ જાય ત્યાર પછી અપાર આઈડી બનાવવા માટે તમને અહીંયા ડાબી બાજુમાં સર્ચ ડોક્યુમેન્ટ બતાવતા હશે. આ સર્ચ ડોક્યુમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. બરાબર છે. સર્ચ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક થઈ જાય ત્યાર પછી ઓકે, અહીંયા જો સર્ચ ડોક્યુમેન્ટ, અહીંયા તમારે લખવાનું છે અપાર. બરાબર છે. અપાર તમે લખશો, એક જ મિનિટ, અહીંયા તમારે અપાર લખવાનું છે. અપાર લખી અને તમારે સર્ચ કરવાનું છે એટલે આ રીતનું એક પેજ ઓપન થશે. લખ્યું છે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ, આના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે અહીંયા એવું છે અપાર આઈડી. આના ઉપર વિદ્યાર્થી મિત્રો તમે ક્લિક કરશો એટલે થોડીક ડિટેલ આવશે. બરાબર છે. જે તમે ડિજી લોકરમાં એકાઉન્ટ બનાવ્યું છે એ પ્રમાણે નેમ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, મોબાઈલ નંબર, આટલી વસ્તુ ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી છે આઈડેન્ટિટી વેલ્યુ, ત્યાર પછી છે આઈડેન્ટિટી ટાઈપ. બરાબર. અહીંયા તમારે એકેડેમિક ડિટેલ નાખી દેવાની છે. હું અહીંયા અત્યારે ટેમ્પરરી આઈડેન્ટિટી ટાઈપ જે છે ત્યાં હું નન નાખી દઉં છું. બરાબર છે. તો પણ ચાલશે, કોઈ વાંધો નહીં આવે. ત્યાર પછી ગેટ ડોક્યુમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ગેટ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો, થોડીક વાર માટે તમારે વેઇટ કરવાની છે એટલે એક પીડીએફ ફાઇલ આવશે. બરાબર. અહીંયા લખીને આવી ચૂક્યું છે અપાર આઈડી. હવે આને ડાઉનલોડ કરવા માટે તમારે એના ઉપર ફરીથી ક્લિક કરવાનું છે એટલે એક પીડીએફ ફાઇલ જનરેટ થશે. ઓપન પર ક્લિક કરશો એટલે તમારું અપાર આઈડી જે છે એ ઓપન થઈ જશે. એને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. બરાબર છે. તો આ આવી ગયું છે તમારું અપાર આઈડી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે અપાર આઈડી બનાવી શકો છો. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, નીટ 2025 ની જે લેટેસ્ટ અપડેટ છે એ મુજબ વાત કરીએ આપણે તો આધાર કાર્ડ જે છે તમારું એ અપડેટેડ હોવું જોઈએ. જો અપડેટેડ ના હોય તો તમારે ખાસ અપડેટ કરાવવું જરૂરી છે નીટ 2025 ના ફોર્મ ફિલઅપ કરવાની પ્રોસેસ સ્ટાર્ટ થાય એ પહેલા. સર, અપડેટેડનો મતલબ શું છે? તો ધોરણ 10 ની માર્કશીટ પ્રમાણે તમારા આધાર કાર્ડની અંદર નામ હોવું જોઈએ, સરનેમ, સ્ટુડન્ટ નેમ, ફાધર નેમ, ડેટ ઓફ બર્થ હોવી જોઈએ, મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ, મેલ આઈડી લિંક હોવું જોઈએ. તો આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય તો અપડેટ કરાવી લેજો. 15 દિવસની અંદર નીટ 2025 ના ફોર્મની રજીસ્ટ્રેશન પ્રક્રિયા સ્ટાર્ટ થશે. જો તમે અપડેટ કરાવેલું નહીં હોય તો ત્યારે પ્રોબ્લેમ આવશે. તો આજના સેશનની અંદર આપણે જોયું છે અપાર આઈડી કેવી રીતે ક્રિએટ કરવું. આની આગળ એક સેશન તમને જે આપ્યો છે એની અંદર આપણે જોયું કે ડિજી લોકરની અંદર એકાઉન્ટ કેવી રીતે બનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમે પણ ઘરે બેઠા આરામથી કોઈ પણ જગ્યાએ સાયબર કાફેમાં કે સ્કૂલે ગયા વગર તમે જાતે અપાર આઈડી બનાવી શકો છો. વિદ્યાર્થીઓ, વિડીયો કેવો લાગ્યો છે તમારે કોમેન્ટ જરૂર કરી દેવાની છે. સાથે સાથે નીટ 2025 ની અંદર એક બેસ્ટ પરિણામ મેળવવા માટે એક બેસ્ટ આયોજનપૂર્વક કામ કરવું જરૂરી છે. કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ પર નીટ 2025 માટેની 2 બેચ સફળતાપૂર્વક કમ્પ્લીટ કર્યા પછી નીટ 2025 માટેનો ક્રેશ કોર્સ આપણે લોન્ચ કરી દીધો છે. ટૂંક સમયની અંદર આ ક્રેશ કોર્સ સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે, જ્યાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેકે દરેક વિષયની સંપૂર્ણ તૈયારી, ધોરણ 11-12 સાયન્સ સંપૂર્ણ નીટ 2025 માટેની તૈયારી જે છે એ તમને આપણી એપ્લિકેશન કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર થવાની છે. જો તમે પણ નીટ 2025 ની અંદર એક બેસ્ટ પરિણામ મેળવવા ઈચ્છતા હોય, આ ક્રેશ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરી શકો છો 8866605548 મોબાઈલ નંબર ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમને આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જરૂર જણાવી દેશો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.